ભાઈઓ આ સ્વર્ગ છે, સ્વર્ગ, લિટરલી સ્વર્ગ છે. સવારના 6 વાગ્યા છે. ગંગોત્રી માર્ગ ઉપર હું તો દેખાડું, વાદળાઓ રોડ ઉપર આવી ગયા છે. કૌશિક મુનિ અમારા, જય અંબા જય કાં. શું તમને લાગી રહ્યું છે? અદ્ભુત વાતાવરણ છે. અરે વાહ, ખૂબ મજા આવે. મજા આવે છે. મજા આવે તો બસ, સરસ મજા. ક્યાં ધંધુકા, ક્યાં કેદારનાથ ધામ, ક્યાં ગંગોત્રી માર્ગ. આ હર્ષિલ ઘાટી છે. હું તમને એનું લાઈવ પછી દેખાડીશ. અને પાછા આવતી વખતે હર્ષિલ હું આવેલો છું વારંવાર. હું રોકાણો છું હર્ષિલ ઘાટીમાં, નીચે ટેન્ટમાં. અને નદી મારાથી 1 ફૂટ દૂર હોય ગંગાજી, ભાગીરથી ગંગા, એવું પણ માતાજીએ મને કૃપા કરેલી છે. તમને દેખાડું. હું અહીંયા હજી આ પણ બહુ ઊંચે છે, એના ટેન્ટમાં રોકાયેલું છું કિનારે સાવ હર્ષિલ ઘાટીમાં. પણ હર્ષિલ ઘાટીનું દ્રશ્ય નીચેથી દેખાડીશ. બધા તમને ધીમો ધીમો ભાગીરથી ગંગાનો પ્રવાહ સંભળાતો હશે, અવાજ એનો. જય માતાજી. દર્શન કરી લ્યો ભાઈઓ, દુર્લભ છે. આજે 18 સપ્ટેમ્બર. ગઈકાલે અમે ઉત્તરકાશી રોકાણા અને અત્યારે રસ્તામાં ઊભા છીએ. હર્ષિલ ઘાટી પહોંચશું. વહેલી સવારે 4 વાગે નીકળી ગયા હતા. દર વખતે નીકળી જાઉં છું. આજે કંઈક વધારે સરસ એટમોસ્ફિયર, પ્લીઝન્ટ. વાદળાઓ બહુ છે, વિશાળ કાય ઊંચા પહાડો, શંકુદ્રુમ જંગલો. અને કદાચ ખંભલાઈમાની કૃપાથી એવું થયું કે આજે અમે લોકો મનેરીમાં રોકાણા હતા. દર વખતે હું ઉત્તરકાશીમાં રોકાઉં છું, પણ મનેરી ઇઝ અ બેટર પ્લેસ. ખાસ તમે આવો ત્યારે મનેરીમાં રોકાજો. અહીંયા હોટલો પુષ્કળ છે અને બજેટ, બધા બજેટની છે અને એક્સક્લુઝિવ છે, એકદમ સરસ. તો અહીંયા તમને રહેવાની પણ મજા આવશે. અને પ્લસ સવારે તમારો 2 કલાકનો ટાઈમ બચી જશે. કદાચ સવારે ઉઠવામાં મોડું થઈ જાય, કરતાં નહીં, 4 વાગે જ નીકળી જાજો. અને હું બધી સિઝનમાં આવ્યો છું. મેમાં આવ્યો, એપ્રિલમાં આવ્યો છું. પહેલી વાર આવ્યો ત્યારે હું 22મી એપ્રિલે યમનોત્રીમાં હતો. અને પછી ત્યારે મને બરફની વચ્ચેમાં રહેવા મળેલું. પછી મે મહિનામાં આવતો તો જૂનમાં આવ્યો છું. અને આ વખતે હું સપ્ટેમ્બરમાં આવેલો છું. ખંભલાઈમાં કરશે એકવાર ઓક્ટોબરમાં, જ્યારે કપાળ બંધ થાય છેલ્લો, જ્યારે કેદારનાથ ધામના કપાળ બંધ થાય ત્યારે હાજર રહેવાની એક ઈચ્છા છે કે ત્યારે પણ એક દિવસ રહી શકાય, કે જ્યારે આપણી નજરમાં કેદારનાથ દાદાના કપાળ, એ લોકો કપાળ બોલે છે, બંધ થાય. હજી કોઈ ઉઠ્યું નથી, આ લોકો લોકલ પણ, એટલા અમે વહેલા છીએ. અહીં પણ માં સાથે છે. એક ગાડી પડેલી છે, એની ઉપર માં લખેલું છે, તુજા આધારે જીવું આ જગમાં, ઓથ છે કચ તારી. જય ખંભલાઈમાં. અમારા ફોટોગ્રાફર સુમનભાઈ, એનું શૂટિંગ હું કરી રહ્યો છું. મારા ધનભાગ્ય છે. કૈલાસબેન, જય અંબા જય ખંભલાઈમાં. તો કોઈ હજી દુકાનો નથી ખુલ્લી, કાંઈ બધું બંધ છે. અને અમે પહેલાં છીએ. હવે અમે ચા પીશું ગરમા ગરમ હર્ષિલમાં. અહીંની ચા કેવી લાગે એ તો તમે એકવાર મહેસૂસ કરો તો ખબર પડે. જય ખંભલાઈમાં.